ગામ બગદાણા અહીંનું રસોડું એટલે વિશ્વનું મોટામાં મોટું રસોડું. હજારો લોકો અહીંયા એક સાથે જમી શકે ને એટલી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. સરસ મજાના અહીંયા બધાને ડાઇનિંગ ટેબલમાં બેસાડીને જમાડવાના છે એ રીતની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. સરસ મજાના લાડવા અત્યારે બની રહ્યા છે પ્રસાદીમાં. આ બહેનો બધા છે ને અત્યારે લાડવા બનાવી રહ્યા છે. ત્યારે અહીંયા ઘણા મંડળ આવે છે. આ બધા જો ઘઉં ને એવું સાફ કરે છે. આ બાજુ તમે જોવો ને તો ઘણા બધા મંડળ આવ્યા છે ગામના જે સેવામાં આવે છે. અને આ બધા છે ને અત્યારે આ અનાજ સાફ કરી રહ્યા છે. કોઈ ઘઉં સાફ કરી રહ્યા છે અને કાંકરા ને એવું વીણી રહ્યા છે. તો આ બાજુ સરસ મજાના મંડળ તો બધા અત્યારે સત્સંગ કરતા જાય છે અને બસ પોતપોતાની રીતે બધા સેવા કરતા જાય છે. નાનાથી મોટી ઉંમરના બધા આવ્યા છે. જોઈ લો અને મોજ બાકી આ બાજુ તમે જોઈ શકો છો. હા છે મજા. જો માવડિયું સેવા કરતા કરતા પણ સાથે સાથે જો ભજન કીર્તન કરતા જાય છે. બજરંગદાસ બાપાના ગુણગાન ગાતા જાય છે અને સેવા કરતા જાય છે. બધા સરસ મજાની આ બેનો બાજરો અહીંયા અમો કરે છે. આ બાજુ તમે જોશો તો ઘણા લોકો અત્યારે ઘઉં સાફ કરી રહ્યા છે. આ બાજુ ઘણા બધા અત્યારે મંડળ આવ્યા છે. તો આ રીતનું કાયમિક અહીંયા મંડળ ચાલુ જ હોય 30 દિવસનું. તો આ બાજુ અમારું ફેમિલી પણ અત્યારે સેવા કરવા બેસી ગયું છે. સરસ મજાના બધાની હારવાર જે મંડળ આવ્યું છે ને મંડળની હારવાર થોડુંક અહીંયા સુધી આવ્યા છે તો સેવાનો મોકો છે તો જરાક થોડુંક સેવા બધા બેસી ગયા છે સેવામાં. જો આ બાજુ મંડળ બેઠું છે. બધા પોતપોતાની રીતે થાય એટલી સેવા કરે છે. ને હવે અત્યારે આપણે જઈએ છીએ ભોજનશાળા બાજુ. તો ભોજનમાં કઈ રીતની વ્યવસ્થા છે જો આ જગ્યાએ તમે જોશો ને તો ટ્રેક્ટર ભરીને અત્યારે પ્રસાદી લઈ જાય છે. આ છે ભોજનશાળા. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો. ભોજનશાળામાં આપણે જઈએ છીએ. જોઈ લો આ છે બહુ મોટી વિશાળ આમ કહેવાય છે કે આ વિશ્વનું મોટામાં મોટું રસોડું હોય ને તો આવડું આ છે. જે છે બજરંગદાસ બાપાનું ધામ બગદાણા. અહીંનું રસોડું એટલે વિશ્વનું મોટામાં મોટું રસોડું એમ કહેવાય છે. જો આ બાજુ જ્યારે હજી શરૂઆત નથી થઈ. સરસ મજાનું જો ભાઈઓ સેવા કરી રહ્યા છે. ક્યાં ગામથી આવો છો ભાઈ સેવામાં? કાતરોડીથી મંડળ આવ્યું છે સેવામાં. હા જો આ બાજુ પણ ઘણા લોકો છે. આ બાજુ તમે જોઈશો ને તો અહીંયા છે ને બેસવા માટે જમવા માટે જો અહીંયા ડાઇનિંગ ટેબલની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. આપણે જઈએ રસોડામાં. તમે જોઈશો ને તો વાટકા અને થાળીનો ઘણો બધો સ્ટોક અહીંયા એટલો જો કેમ કે હજારો લોકો અહીંયા એક સાથે જમી શકે ને એટલી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. પૂરતો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. થાળી વાટકા કાંઈ જરૂર પડે ને આ બાજુ તમે જોશો ને તો સરસ મજાના અહીંયા બધાને ડાઇનિંગ ટેબલમાં બેસાડીને જમાડવાના છે એ રીતની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. જો કેટલું મોટું વિશાળ પ્રમાણમાં અહીંયા બેસવા માટે જમવા માટે ડાઇનિંગ ટેબલની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે હજી પ્રસાદીનો સમય નથી થયો એટલા માટે હજી આ બાજુ બધું તૈયારી હાલે છે. આ બાજુ તમે જોઈ રહ્યા છો ને અહીંયા પ્રસાદ બને છે. આ છે રસોડા વિભાગ. આ બાજુ સરસ મજાનું મંદિર છે બજરંગદાસ બાપાનું. અહીંયા જે પ્રસાદનો થાળ ધરાય અને પછી આ બાજુ બધા માટે ભોજન માટે અહીંયાથી બધાને ભોજન પીરસવામાં આવે છે. પ્રસાદી મતલબમાં દેવામાં આવે છે. આ છે બજરંગદાસ બાપાનું ભોજનશાળા રસોડું. જો અત્યારે અહીંયા છે ને ભોજનશાળામાં બધું રસોઈ વિભાગ છે. અહીંયા છે ને અત્યારે આપણને અંદર જવાની ના પાડે છે કેમ કે અમુક એના જે રૂલ્સ હોય એ પ્રમાણે આપણને અત્યારે ના પાડી છે. નકર અંદરથી તમને બતાવત. રસોઈ વિભાગ પણ ઘણો મોટો છે. આ બાજુ સરસ મજાના લાડવા અત્યારે બની રહ્યા છે પ્રસાદીમાં. આ બહેનો બધા છે ને અત્યારે લાડવા બનાવી રહ્યા છે. અલગ અલગ બધા મંડળ આવતા હોય ને બધા જો તમે જોઈ શકો ને ચોકીઓ ભરી છે ને બધા બહેનો અત્યારે અહીંયા લાડવા બનાવે છે. આ રીતનું અહીંયા રસોડામાં જો સરસ મજાની સેવા બધા આવી જાય તમે જોઈ શકો છો. અત્યારે ઘણી બધી બહેનો અત્યારે છે ને લાડવા બનાવી રહ્યા છે. મારી ક્યાંથી આવો તમે? મવા પાસે બધા ગ્રુપ એટલે મંડળ આવ્યું છે
અને પ્રસાદીની તૈયારી કરી. જ્યાં બધા છે ને અલગ અલગ ગામના મંડળ છે અને બધા અત્યારે સેવામાં આવ્યા છે અને સરસ મજાના જો લાડવા બનાવી રહ્યા છે. આ બાજુ સમજો છો ગરમા ગરમ રોટલી બની રહી છે તો સરસ મજાની રોટલી જો હવે છે ને ભોજનશાળામાં આવી ગયા છે અને અત્યારે જો પ્રસાદી શરૂ થઈ ગઈ છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે ઘણું માણસો અત્યારે જો પ્રસાદ લઈ રહ્યું છે અને ઘણું માણસો અત્યારે બધું આવી રહ્યું છે. આ બાજુ બધા પ્રસાદ લઈ રહ્યા છે. આવી રીતના અહીંયા જો લાઈન કરેલી છે પ્રસાદની મોટી લાઈન. આ બાજુ અત્યારે બધા પ્રસાદી લાઈન પ્રમાણે બધાને બેસાડે છે. જો હવે આગળ આપણે આ લાઈન પૂરી થઈ ગઈ છે. આ સાઈડ બીજી નવી લાઈન શરૂ થઈ છે અને આ રીતની બધાને થાળી આપશે. આપણે બગદાણા દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી. આજનો વિડીયો આપણે અહીંયા પૂરા કરીએ. તો આશા છે કે આજનો વિડીયો આપણે ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ બનાવ્યો તો સબસ્ક્રાઈબ કરજો અને બાપા સીતારામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.